આપનું વાયુસેનાએ બે ગર્ભવતી મહિલા અને બે બાળકોને વરસાદની વિકટ સ્થિતિમાંથી બચાવ્યા હતા અને જે પ્રકારે રેસ્ક્યુનું ઓપરેશન કરી અને આ તમામ લોકોને બચાવવામાં આવ્યા ત્યારે વાયુસેનાની એક ટીમ ફસાયેલા બે વ્યક્તિને બચાવવા માટે જતી ત્યાં જ તેમને આ પ્રકારે કોલ મળ્યો કે ગર્ભવતી મહિલાને તેમની જરૂર છે ત્યારે વાયુસેનાની ટીમે તુરંત જ પોતાનો કોલ ચેન્જ કર્યો ગર્ભવતી મહિલાને બચાવવા માટેનું ઓપરેશન શરૂ કર્યું હતું જ્યારે ટીમ પહોંચી ત્યારે ગર્ભવતી મહિલા પૈકી એક મહિલા છે તે જોડિયા બાળકને જન્મ આપી ચૂકી હતી જેમને વાયુસેનાની ટીમે એરલિફ્ટ કરી હતી મહિલાઓને સારવારની જરૂર હતી આથી તેમને જસદણ હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવી હતી અને હાલમાં આ મહિલા છે જે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે તો જામનગરમાં પૂરમાં ફસાયેલી આ મહિલાને જોડિયા બાળકો જનતા વાયુસેનાએ તેની મદદ કરી હતી બે અલગ અલગ દ્રશ્યો છે જે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેમાં એક તરફ તેમને બચાવવામાં આવી હતી તેના દ્રશ્યો છે હેલિકોપ્ટરમાં વાયુસેનાએ આ પ્રકારની હાલ જે પ્રમાણે કામગીરી કરી હતી અને બીજી તરફ હાલ તેની સારવાર ચાલી રહી છે આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ ખાસ કરી જે જામનગરમાં આ ઘટના બની વાયુસેના દેવદૂત બની આ ગર્ભવતી મહિલાને બચાવી ખાસ કરી હાલ તેની સારવાર ચાલી રહી છે પરિવારજનોનું શું કહેવું છે આ સમગ્ર મામલે ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ગયું હતું અને એરફોર્સના જાબાઝ જવાનો છે તેમના દ્વારા મહિલા છે પ્રસૂતિ મહિલા છે તેમને બચાવી લેવામાં આવી હતી 2:30 વાગે તેમની પ્રસૂતિ તેમના ગામમાં જ થઈ હતી પરંતુ તેમને જે પ્રસૂતાની પીડા ઉપડતાની સાથે જ જે કહી શકાય કે જે ડિલિવરી થઈ ગઈ ત્યારબાદ તેમની હાલત ગંભીર હતી અને તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જસદણ સિવિલ હોસ્પિટલ છે તેમના અધિકારી જે ડોક્ટર આપણી સાથે છે પાર્થ સાહેબ આપણે એમની સાથે વાત કરીશું શું આખી હકીકત હતી સાહેબ કઈ રીતે અમને બચાવી લેવામાં આવ્યા છે અને એરલિફ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું શું કહેશો આખી હકીકતમાં એવું છે કે વિછિયા તાલુકાના નાના માત્રા ગામમાં વરસાદને કારણે પાણીનો પુલ તૂટી ગયેલો હતો પુલ તૂટી જવાને કારણે અવરજવર બંધ થઈ ગયેલી હતી અવરજવર બંધ થતાં ગઈકાલે બપોરે આ દર્દીને 12 વાગ્યાની આસપાસ ડિલિવરીનો દુખાવો ચાલુ થયો હતો ડિલિવરીનો દુખાવો થતાં 2:30 વાગ્યાની આસપાસ એમની ડિલિવરી ત્યાં જ થયેલી હતી ડિલિવરી થયા બાદ જે આપણે મેલી કહીએ એ મેલી છે ને અંદર રહી મેલીનો થોડો ભાગ અંદર રહી ગયો હતો એને કારણે એમને લોહી વધારે જવા લાગ્યું હતું લોહી વધારે જવાથી એમને કોઈને ઉપર જાણ કરી અને ઉપરથી જાણ કરી અને આદેશ આપવામાં આવ્યો હતો કે હવે આમને શિફ્ટ કરવામાં આવશે તો શિફ્ટ કરવા માટે જામનગરથી કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરના આદેશથી એરલિફ્ટ દ્વારા જસદણ એમને બહાર હેલિપેડ પર ઉતારવામાં આવેલા હતા અને ત્યાંથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ચોક્કસ આ બેન આપણી સાથે છે જે બેનને બચાવી લેવામાં આવ્યા છે તે બેન રણુજા બેન આપણી સાથે છે આપણે એમની સાથે બેન આખી હકીકત શું છે કઈ રીતે તમને બચાવી લેવામાં આવ્યા છે શું કહેશો કઈ રીતે હેલિકોપ્ટરમાં લઈ જવામાં આવ્યા અમારા ગામમાં વરસાદ બહુ આવ્યો ગામ નાના માત્રા રંજનબેન રમેશભાઈ તે દુખાવો ઉપડી ગયો તો બહુ પછી ઘરે ડિલિવરી થઈ ગઈ પછી ખૂન વધારે પડવા માંડ્યું મેલીનો ભાગ અંદર રહી ગયો તો પછી ગાંધીનગર ફોન કર્યો અને હેલિકોપ્ટર બોલાવ્યું અને પછી અમને અહીંયા જસદણ મૂક્યા પછી જસદણ દવાખાને આવ્યા પછી અહીંયા દવાખાની સારવાર કરી અને અત્યારે સારું છે તમારા બાળકને કેમ છે અત્યારે બાળકને સારું છે